નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 180 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 181મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું 12 મહિનામાં આવતી એકાદશી, એમના વ્રત, એમની વિધિ અને મહિમા। તો ગયા વિડીયોમાં આપણે ચૈત્ર માસથી ભાદરવા માસ સુધીની એકાદશીનું વ્રત, એમની વિધિ સાંભળી। આજે આપણે આસો માસથી ફાગણ માસ સુધીમાં આવતી એકાદશીનો મહિમા સાંભળીશું। હરિ ઓમ। આસો માસની કૃષ્ણ એકાદશીને ઇન્દિરા એકાદશી કહે છે। તે દિવસે ઉપવાસ કરીને શાલિગ્રામ શિલાની સામે મધ્યાહન સમયે શ્રાદ્ધ કરવું, તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। ત્યાર પછી દ્વાદશીએ પ્રાતઃકાળમાં ભગવાન પદ્મનાભની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપીને તેમને વિદાય કર્યા પછી સ્વયં ભોજન કરવું। આ પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગો ભોગવીને કરોડો પિતૃઓનો ઉદ્ધાર કરીને અંતમાં ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે। હે વિપ્રવર, આશ્વિન શુક્લ એકાદશીને પાપાકુશા કહે છે। તે દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપીને ભક્તિભાવથી પ્રણામ કરીને વિદાય કરી પછી સ્વયં ભોજન કરવું। જે મનુષ્ય આ પ્રમાણે ભક્તિપૂર્વક પાપાકુશા એકાદશીનું વ્રત કરે છે, તે આ લોકમાં ઉત્તમ ભોગો ભોગવીને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે। હે દ્વિજ શ્રેષ્ઠ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષમાં રમા નામની એકાદશી આવે છે। આ એકાદશીએ વિધિવત સ્નાન કરીને દ્વાદશીના પ્રાતઃકાળે કેશીસુદન દેવેશ્વર ભગવાન કેશવની પૂજા કરવી, ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપીને વિદાય કરવા। આ પ્રમાણે વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવ્યા પછી વિમાન દ્વારા વૈકુંઠમાં જઈને ભગવાન લક્ષ્મીપતિનું સામીપ્ય પ્રાપ્ત કરે છે। કારતક માસના શુક્લ એકાદશીને પ્રબોધિની કહે છે। તે દિવસે ઉપવાસ કરીને રાત્રે સૂઈ ગયેલા ભગવાનને ગીત વગેરે માંગલિક ઉત્સવો દ્વારા જગાડવા। તે સમયે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના વિવિધ મંત્રો અને નાના પ્રકારના વાઘો દ્વારા ભગવાનને જગાડવા જોઈએ। દ્રાક્ષ, શેરડી, દાડમ, કેળા અને સિંગોડા વગેરે પદાર્થો ભગવાનને અર્પણ કરવા। ત્યાર પછી રાત્રિ વીતી ગયા પછી બીજા દિવસે સવારે સ્નાન અને નિત્ય કર્મ કરીને પુરુષ સૂક્તકના મંત્ર વડે ભગવાન ગદા દામોદરની 1600 ઉપચારથી પૂજા કરવી। પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણાથી સંતુષ્ટ કરીને વિદાય કરવા। ત્યાર પછી આચાર્યને ભગવાનની સોનાની પ્રતિમા અને ગાયનું દાન આપવું। આ પ્રમાણે જે ભક્તિ અને આદરપૂર્વક પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે
તે આ લોકમાં શ્રેષ્ઠ ભોગોનો ઉપભોગ કરીને અંતમાં વૈષ્ણવ પદને પ્રાપ્ત કરે છે. માગશર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પન્ના એકાદશી કહે છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ ગંધ વગેરે ઉપચારો વડે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી. ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપી વિદાય કરીને સ્વયં પણ ઇષ્ટજનોની સાથે ભોજન કરવું. આ પ્રમાણે જે ભક્તિભાવથી ઉત્પન્ના એકાદશીનું વ્રત કરે છે તે અનંત કાળમાં શ્રેષ્ઠ વિમાન પર બેસીને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. માગશર મહિનાની શુક્લ એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે. તે દિવસે ઉપવાસ કરવો અને દ્વાદશીએ ગંધ વગેરે ઉપચારો વડે વિશ્વરૂપધારી ભગવાન અનંતનું પૂજન કરવું. પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપી એમને વિદાય થયા બાદ સ્વયં ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું. આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને પૂર્વની અને પાછળની 10 પેઢીઓનો ઉદ્ધાર કરીને ભગવાન શ્રી હરિના ધામમાં જાય છે. પોષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા એકાદશી છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ બધા ઉપચારો વડે ભગવાન અસુત્યની પૂજા કરવી. પછી બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરવા. હે બ્રાહ્મણ, આ પ્રમાણે સફલા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીને મનુષ્ય આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અંતમાં વૈષ્ણવ પદને પ્રાપ્ત થાય છે. પોષ મહિનાની શુક્લ એકાદશીને પુત્રદા એકાદશી કહે છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે અર્ધ્ય વગેરે ઉપચારો વડે ચક્રધારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરીને પોતાના ઇષ્ટ ભાઈ બંધુઓ સાથે શેષ અન્ન સ્વયં પણ ભોજન કરવું. આ પ્રમાણે વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને અંતમાં શ્રેષ્ઠ વિમાન પર બેસીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. હે દ્વિજ શ્રેષ્ઠ, માઘ માસના કૃષ્ણ પક્ષમાં ષટતિલા નામની એકાદશી આવે છે. આ એકાદશીએ ઉપવાસ કરીને તલથી જ સ્નાન, દાન, તર્પણ, હવન, ભોજન અને પૂજન કરવું. પછી દ્વાદશીએ સવારે બધા ઉપચારો વડે ભગવાન વૈકુંઠની પૂજા કરવી. પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરવા. આ પ્રમાણે એકાગ્ર ચિત્તે વિધિપૂર્વક વ્રત કરીને મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને અંતે વિષ્ણુ પદને પ્રાપ્ત કરે છે. માઘ માસની શુક્લ એકાદશીનું નામ જયા એકાદશી છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ પ્રાતઃકાળમાં પરમ પુરુષ ભગવાન શ્રીપતિની અર્ચના કરવી. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરીને શેષ અન્નનું ભાઈ બંધુઓ સાથે બેસીને સ્વયં એકાગ્ર ચિત્તે ભોજન કરવું. હે વિપ્રવર, આ પ્રમાણે ભગવાન કેશવને સંતુષ્ટ કરનારું આ વ્રત જે કરે છે તે આ લોકમાં શ્રેષ્ઠ ભોગોને ભોગવીને અંતમાં ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે.
ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા એકાદશી છે. તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ પ્રાતઃકાળે ગંધ વગેરે ઉપચારો વડે ભગવાન યોગેશ્વરની પૂજા કરવી. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણાથી સંતુષ્ટ કરીને તેમને વિદાય કર્યા પછી સ્વયં મૌનપૂર્વક ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું. આ પ્રમાણે વ્રત કરનાર માનવ આ લોકમાં અભિષ્ટ ભોગો ભોગવીને દેહાંત થયા પછી દેવતાઓ દ્વારા સન્માનિત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. એ દ્વિજોતમ, ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આમલકી નામની એકાદશી આવે છે. આ એકાદશીના દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ સવારે સંપૂર્ણ ઉપચારો વડે ભગવાન પુંડરીકાક્ષનું ભક્તિપૂર્વક પૂજન કરવું. ત્યાર પછી બ્રાહ્મણોને ઉત્તમ પદાર્થનું ભોજન કરાવીને તેમને દક્ષિણા આપવી. આ પ્રમાણે ફાલ્ગુનના શુક્લ પક્ષમાં આમલકી નામની એકાદશીએ વિધિપૂર્વક પૂજન વગેરે કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. હે બ્રહ્મન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં પાપ મોચની નામની એકાદશી આવે છે. આ એકાદશીએ ઉપવાસ કરીને દ્વાદશીએ સવારે 1400 ઉપચાર વડે ભગવાન ગોવિંદની પૂજા કરવી. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરીને સ્વયં ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું. જે આ પ્રમાણે પાપમોચનીનું વ્રત કરે છે તે તેજસ્વી વિમાન દ્વારા ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. હે બ્રહ્મન, આ પ્રમાણે કૃષ્ણ અને શુક્લ પક્ષમાં એકાદશીનું વ્રત મોક્ષદાયક માનવામાં આવે છે. તે બધા વ્રતોમાં શ્રેષ્ઠ અને પાપનાશક છે. તેથી તેનું મહાન ફળ છે. હે નારદ, આ 3 દિવસમાં 4 સમયનું ભોજન છોડી દેવું જોઈએ. પ્રથમ અને અંતિમ દિવસોમાં અર્થાત દશમી અને દ્વાદશીએ એક વાર અને એકાદશીના દિવસે બંને સમયનું ભોજન ત્યાજ્ય છે. હવે હું તમને આ 3 દિવસના વ્રતમાં પાલન કરવા યોગ્ય નિયમ બતાવું છું. કાંસાનું વાસણ, માંસ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, બીજાનું અન્ન, પુનઃભોજન, 2 વાર ભોજન અને મૈથુન. દશમીના દિવસે આ 10 વસ્તુઓથી વ્રતી કરનારે દૂર રહેવું. જુગાર રમવો, નિંદ્રા લેવી, પાન ખાવું, દાંતણ કરવું, બીજાની નિંદા કરવી, ચુગલી કરવી, ચોરી કરવી, હિંસા કરવી, મૈથુન કરવું, ક્રોધ કરવો અને અસત્ય બોલવું. એકાદશીએ આ 11 કામ ન કરવા. કાંસ, માંસ, મદિરા, મધ, તેલ, અસત્ય ભાષણ, કસરત કરવી, પરદેશ જવું, બીજી વાર ભોજન કરવું, મૈથુન. જે સ્પર્શ કરવા યોગ્ય નથી તેનો સ્પર્શ ન કરવો અને ભોજનમાં મસૂર ખાવું. દ્વાદશીએ આ 12 વસ્તુઓ ન કરવી. હે વિપ્રવર, આ પ્રમાણે નિયમથી રહેનાર પુરુષ જો શક્તિ હોય તો ઉપવાસ કરે. જો એમ ન થઈ શકે તો એક સમય ભોજન કરવું, પરંતુ રાત્રે ભોજન ન કરવું અથવા યથાચિત માગ્યા વિના મળેલી વસ્તુનો ઉપયોગ કરવો, પરંતુ આવા મહત્વપૂર્ણ વ્રતનો ત્યાગ ન કરવો. તો અહીંયા નારદ પુરાણનો 181મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 182મો ભાગ સાંભળીશું. જે ભાગમાં આપણે સાંભળીશું કે 12 મહિનામાં આવતી દ્વાદશી
એમના વ્રતની વિધિ અને મહિમા. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.